નમસ્કાર, સુપ્રભાતમ. એનડી ફનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વેકેશન આવે છે તો ભૂરો કે મારે ફરીથી સ્વિટ્ઝરલેન્ડ જવાનું મન થયું. મેં કીધું સ્વિટ્ઝરલેન્ડ તો આની પહેલાં તું કીધી ગયો તો કે ના એ વખતે કે મન જ થયું તું આમ, એટલે આમ બીજી વાર મન થયું, બાકી આમ ગયો નથી ક્યારે. આ તો બરોબર કીધું. આ કોલેજ એનો હોય ને એની પાસે અલગ અલગ ટ્રીક હોય સમજ્યા, બધું પૈસા બચાવવાની. તો 4-5 ભાઈબંધ ગયા હોટલમાં જમવા, આમ હારામાં લે હોટલ મોમ્સ ઢોસા જેવી ક્યાં બાયપાસ ઉપર રહીશ અહીંયા, હારી પેટ ખાધું એકદમ. અને પછી બિલ દેતી વખતે બાજવા માંડ્યા. ઓલો કે હું જ બિલ દઈશ, ગયા વખતે મને નહોતું દેવા દીધું ને ઓલો બીજો કે હું દઈશ કીએ, ત્રીજો કે હું દઈશ કે, ચોથો કે તો મને શું સમજો હું દઈશ કીએ, મારો તો લાભ જ નથી મળતો ક્યારેય કીએ. એવા માથાકૂટ કરી પછી કે હાલો આપણે કંઈક હરીફાઈ કરીને એમાં જે જીતે એ બિલ ચૂકવે આ વખતે એમ. પછી એવું નક્કી થયું કે આપણા હોટલનું કેમ્પસ છે આખું સોસાયટી સહિત કે આખું મોટો આપણે ધોડીને રાઉન્ડ મારી, જે પહેલાં પહોંચ્યા ને એ બિલ દેવાની સેવાનો લાભ લઈએ એમ. મેનેજર પાસે સિટી મળાવડાવી અને મેનેજરને કીધું સેકન્ડ ગણ કે અમે હમણાં આવે ને દોડીને ગયા. મેનેજર હજી ઊભો છે, 2 કલાક થઈ ગઈ. મેનેજરને મોજ કરાવી દીધી. બરાબર. પેલા બાપા લેંઘો પહેરતા, હવે લેડીઝ ઓલો પલાઝો તો કે ઓલું પાયજામો કે લેંઘો અને આ પલાઝો બે આમ જો તો હગા ભાઈ જ છે કીએ, પણ ઓલું એક સરકારી સ્કૂલમાં ભણ્યો તો લેંઘો પૈજામો, અને આ પલાઝો રહ્યું ને ઇંગ્લિશમાં ભણ્યો છે, એટલે ઇંગ્લિશ મીડિયમ સેન્ટ મેરી સ્કૂલમાં, એટલે કે થોડુંક ઊંચામાં છે એવડો, એ મોંઘો આવે. હમણાં છાપામાં તો 2-3 દી પહેલાં ઓલું બકરાને બલી ચડાવવા જતા હતા ને ગાડી પડી હોકરામાં ક્યાંક નદી પુલ ઠેકીને, તો અંદર બેઠાથી 4 મરી ગયા, બકરો જીવી ગયો. ટૂંકમાં બકરાને હજી આયુષ્ય હતું ને ઓલાને પૂરું થઈ ગયું હતું, તો એમાં બકરો કે મારો શું વાક્ય સમજ્યા, એટલે બકરાએ પછી આવું કર્યું. પણ ગરમી એટલી વધી ગઈ છે ને, તો રાતે આપણે સુતા હોય ને એસી ચાલુ કરીને તો મચ્છરી એવું કહીશ અમને બેહવા દો નહીં કરી હો કે તમે અમને કાઢોમાં બાયણે ઓલું ઓલાઉટ ચાલુ કરીને, તો એ અમને રિક્વેસ્ટ કરતા હોય. બોલો, તરબૂચની સિઝન આવી તો ભગવાનને કે ઓમ બીજી કંઈ ફરિયાદ નથી, પણ કે આ તમે ટેટીમાં ચીપડામાં બી જુદા આપી દો લાઈનમાં ભેગા, તો તરબૂચમાં એવું કરી દીધું થોડુંક ખાવાની મજા આવત કે આ થોડુંક તમે મોજ નથી આવતી એટલી કે બરાબર આમ કરવા માટે. આ તૂટલી નોટોનો પ્રશ્ન ક્યારેક ક્યાં દેવી પ્રશ્ન થાય. તો હમણાં પછી કીધું નહોતી હાલતી ને, તો દૂધની દુકાન ગળદી હતી ત્યાં દૂધ લીવો 50નો તૂટલી નોટ બટકાવી. ઘરે આવ્યો તો દૂધ ફાટી ગયું, નોટ ફાટેલી અહીંયા દૂધ ફાટી ગયું. બોલો, હવે એજ્યુકેશન કેટલું મહત્વનું છે ને ગમે તે ફિલ્ડમાં. પછી ચોરીનો ધંધો હોય તો એમાં હોતા કે હમણાં એક સમાચારમાં હતું કે ચોરી કરવા ગયા તો એટીએમ મશીન વાળી ચેમ્બરમાં ગયા ને એટીએમ મશીનને બદલે બાજુમાં ઓલું પાસબુક પ્રિન્ટ કરવાનું મશીન હતું ને એ ઉપાડી વાંચવાનું તો કાંઈ અકલ હતી નહીં. બરોબર કે એમ પકડાઈ ગયા પાછા એમ. બરોબર. 4 રસ્તે ઓલું સિગ્નલ બંધ થયા પછી થોડાક ઉભા રહ્યા તો પછી એક જણો આગળ વાળો કે આ કાંઈ ન હોય જવા દેવાનું, એમ કે જવા દીધું. વાહે બીજા 7-8 મોટરસાઇકલ વાળા ગયા, પોલીસ વડે આગલા ખૂણે પકડી લીધા, આગળ વાળાને જવા દીધો. તો ઓલા બધા કે ઓલો મારી આગળ ઊભો તો એને તમે જવા દીધો, અમને બધાને જાલ લીધા ગયા. તો કે એ અમારો માર્કેટિંગ વાળો હતો કે અમને કસ્ટમર આવી રીતના ગોતી દઈએ ગઈ, અમે એને પગાર દઈએ અમુકથી કે ટાર્ગેટ પૂરો થઈ જાય અમારે કે ઘરે બધું ખર્ચા પાણી આ વેકેશનમાં ફરવા જવું હોય એ ખર્ચો આમાં જ કાઢી કે. બરાબર. એક ભાઈ નિવૃત્ત થયા તો અંદરથી ઓલો સરકારી સિનિયર અધિકારીનો એટીટ્યુડ એટલો ઘૂસી ગયો હતો ને, તો 10,000 વાળો માણા રાખ્યો ભાડે. એ દરરોજ આવે, ટેબલ ખુરશી પાસે આ બધું ગોઠવે, રિક્વેસ્ટ કરે, યસર કરે, પાણી પાય, જૂની ફાઇલો લઈ જાય, નવી કોરા પેજમાં સાઇન કરાવે. અને તબિયત હારી રહે. મૂળ તો આખી માઇન્ડ ગેમ જ છે. બરાબર. તબિયત હારી રહી જ જાવ જોવું જોઈએ. બરાબર. શું હોય બરાબર. બેરોજગારી એટલી વધી ગઈ છે ને, તો બધું ભૂતિયું પકડાય, ભૂતિયું જજ ને કોર્ટ ને. તો એક કે અમે થોડાક બેરોજગાર બધા ફિટનેસ વાળા હોય, પોલીસમાં વારંવાર અરજી કરી, વારો નથી આવતો. તો કે પોતાનું પ્રાઇવેટ કીએ પોલીસ સ્ટેશન ન ખોલીએ કે કેમ ઓલા પ્રાઇવેટ સ્કૂલો ખોલે ને એવું બધું. જો પેલો મેહુલ બોઘરાવાળા નથી સુરત વાળા, એ એડવોકેટ ઘણી વાર રીતના ઓલા ડમી પોલીસને અને ઓલા પૈસા ઉઘરાતા એને પકડે યુનિફોર્મ વગરના ને પરીક્ષામાં પૂછાણું કે આ સંસ્કાર કેને કહેવાય એમ. તો એક કે આને અંગ્રેજીમાં એમ જો સંસ્કાર એમ, તો કે પિતા દ્વારા પુત્ર કો દિलाई ગઈ કાર કો સંસ્કાર બોલते हैं. वही लिखो होता है SON संस प्लस कार. તો ઓલો કે કાલે સ્કૂલે આવતો ને રહેવા દે ભાઈ તું કે. એક પિક્ચરનું શૂટિંગ હાલતું હતું તો ડાયરેક્ટર હીરોને સમજાવતા હતા કે તારે આ બંગલામાં ઉપરથી પગથિયે ઉતરવાના, ધીરે ધીરે નીચે આવો ત્યારે સિંહ ઊભો હોય છે, તમારે ખાલી સિંહ હમું આમ કતરાવાનું, સિંહને કંઈ કરવાનું નહીં. સમજી ગયા ને કે પેલો હીરો છે મારા જેવો જરા કે
હું તો સમજી ગયો, પણ સિંહને તો મારું સમજાવી દેજો, એ કઈ ન કરે કે ન કરે કે પકડાઈ જશે, મારે હજી આગલું કામે છે થોડુંક બરાબર. વિરોધાર્થી શબ્દોમાં કે કમનું ગો અને ફાર નિયર, ઓરિજિનલ તો અમે લખ્યું ચાઇના. તો ટીચર કે તને ડોફા મેં કીધું કે ઓરિજિનલનું ડુપ્લિકેટ ચાઇના થાય કે આવવાના વારીએ કે ઓલા દલાલ હોય ને બધા એજન્ટ, આ બધા જમીનની બધી દલાલી કરતા હોય પ્રોપર્ટીની, તો એને સ્પેશિયલ જાહેરાત આપી છે આપવામાં કે આઈપીએલને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ કે તમારે જો આઈપીએલમાં જીતો, કાંઈ મિલકત ખરીદવી હોય તો અમારો સંપર્ક કરો, અને કાંઈ હારી જાઓ અને તાત્કાલિક મિલકત કાંઈ વેચવી હોય તો એ અમારો સંપર્ક કરો. બંને કામ કે ડિસ્કાઉન્ટ સાથે આઈપીએલ ઓફરમાં કરી દઈશું. બોલો કે તમિલનાડુમાં એક શિક્ષકે વિદ્યાર્થીને ધોકાવ્યો તો વિદ્યાર્થી ફરિયાદ કરી, તો 50,000 એને કોર્ટે વળતર આપણને કર્યું, શિક્ષક છોકરાને આપે એવી રીતના. તો અમારે બધા વાતો કરતા હતા કે આપણા જમાનામાં આવડો તો આપણે કરોડપતિ હોત કે શિક્ષકો સ્કૂલે ધોકાવે ને ઘરે ખબર પડે ઘરે વળી પાસે આપણને ધોકાવે કે ડબલ માર ખાધો કે બરોબર કે. રસ્તામાં દારૂડિયા આયલા જતા હતા, ચંદ્રનું પ્રતિબિંબ જોયું નદીમાં, તો એક શું હે તો બીજું કે ચંદ્ર હે, તો હા હે હાલતા હાલતા ચંદ્ર લગીને પહોંચી ગયા કે ઘરે કેવી રીતના જઈશું, ચંદ્રયાન મગાવવું પડશે કે બરાબર. ઓલું એઆઈ આવે ને, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એ તમારે ટ્રાય કરવું હોય ને આપણે ગૂગલમાં કે યુટ્યુબમાં કે ગમે એમાં સર્ચ કરીને કે ભાઈ વોટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ હેલિકોપ્ટર, વોન્ટ ટુ બાય ન્યૂ હેલિકોપ્ટર 5 સીટર ન્યૂ ને બધું, તો એ નોંધ કરી લે કે ભાઈ માલ પડ્યો, એટલે તરત આપણને એવી બધી જાહેરાત બધે બતાવવા માંડે ગૂગલમાં, ફેસબુકમાં, અકેલામાં બધાયમાં કે ભાઈ બુર્જ ખલીફામાં વેકેશન વિતાવો ને હીરોનો હાર લઈ દો પત્નીને, મિશ્રના પિરામિડમાં ફરવા જાઓ ને iPhone 17નો પ્રી બુકિંગ ને કનેડામાં ઘર ખરીદો ને ચંદ્ર પર 1 એકર જમીન ને. પછી આમાં તમે કંટાળો ને તો રિવર્સ પ્રક્રિયા ચાલુ કરવાની, વળી સર્ચ મારવાનું કે તૂટલા જૂતા રિપેર કેવી રીતના કરવા, સસ્તામાં સસ્તો શરબત કેવી રીતના બને, તૂટલી ટોપી રિપેર કેવી રીતના કરવી, એમ હાથે ટોપી કેવી રીતના બનાવી. આવી તમે મૂકો ને તો તરત વળી જાહેરાતનો ફ્લો બદલી જાય. કેવો તો કે 370માં 2 જોડી સેન્ડલ ખરીદો અને 20 રૂપિયાનો કેશબેક ને વોશિંગ પાવડર 90 રૂપિયામાં, 2 કિલો મેગી ફ્રી ને સોન પાપડી ઉપર આવડું ફ્રી ને નમકીન ખાલી 100 ગ્રામના 10 રૂપિયા ને ફટે હુએ જૂતે આ રીતના રિપેર કરો ને જૂના જૂતા ખરીદો ને. ટૂંકમાં જાહેરાતનો ફ્લો ટૂંકમાં એઆઈ ને આ રીતના કામ કરે, આ આપણને ટ્રાય કરવા જેવી બરાબર. લગ્ન જીવનનું સૌથી મોટું પોઈન્ટ કયો ખબર હે કે દુઃખદ પોઈન્ટ કે દુખતી ન, તો કે પત્ની રહીને એ એના હાહુની બુરાઈ કરીએ કે એની ટીકા કરીએ કે પતિની સામે બરોબર, પણ પતિ રહ્યો ને એ એના પત્ની સામે એની પોતાની હાહુની ટીકા ન કરીએ કે નકર થાય ઘરમાં ડખો, રસોઈ ન બને બરોબર. આપણે રસોડામાં વાતો હાલતી હોય ને એટલું કન્ફ્યુઝન ઊભી કરે ને કેવી, તો કે ઘરે કાંઈ બને ને તેમ કે આહા અસલ ઓલી ફલાણી હોટલ જેવું જ શાક બન્યું કે, અને હોટલમાં જઈને તો કે આહા અસલ આપણા ઘર જેવું જ ખાવાનું. તો તમારે કરવું છે શું? ઘરે હોટલ જેવું બનાવવાનું, હોટલે ઘરે જેવું બનાવવાનું, બેનું અલગ રહેવા દે છે એમ બરોબર. ન્યૂઝવાળા મેડમ કાલે ન્યૂઝ બોલતા બોલતા ફટાફટ કે ચલો અબ મેં આપકો લે ચલતે હૈ સીધે દિલ્હી. આ જણ તો મારી જેમ તૈયાર થઈને માથું વળીને ભાઈ કે હાલો મેડમ આવે એટલે જવાનું, પણ મેડમ હજી આવ્યા નહીં, ક્યારનો રાહ જોવું કે. ધન્યવાદ. ગઈકાલે હનુમાન જયંતિ હતી, હનુમાનજીને યાદ કરી. હનુમાનજી રામ ભક્ત, પવન પુત્ર હનુમાન, ગદા લઈને ભૂકા ઘાટ નાખે આપણે કાંઈ વિઘ્નો વિરોધી હોય એનો. હમણાં થોડું દુઃખ સાથે કહેવું પડે કે હમણાં ટીલાટાલું કંઈક નવા સંપ્રદાયો નીકળ્યા છે, જે હનુમાનને પોતાના સેવક ગણાવે, બ્રહ્મા વિષ્ણુ મહેશને પોતાના સેવક ગણાવે, સનાતન ધર્મના દેવો ઉપાસકોનો વારંવાર મજાક કરે, અપમાન કરે. તો કેટલું દુઃખદ કહેવાય. આપણા સનાતન ધર્મ ઉપર આવી રીતના ભગવા કપડાં પહેરીને ટીકા કરે અને આપણું ધર્મનું નુકસાન કરે. આવા ચીલા ચાલુ છે હમણાં 150-200 વર્ષથી આવ્યા હોય ને બધા બ્રહ્મા બધા નામ હેડ થઈ ગયા ને વળી કે બ્રહ્મા મૂતરનો તણાતો હતો ને એવા ખરાબ શબ્દો બોલે ને પછી કોઈક ભટકી મારે તો માફી માગે. તો ખરેખર આ બહુ દુઃખદ કહેવાય. આપણા સનાતન ધર્મના લોકોએ હવે સાવચેત થવાની જરૂર છે. તો હળવી વાતો કરવી હતી પણ આજે એક દુઃખદ વાત પણ એક કહી દીધી કે આપણા સનાતન ધર્મ ઉપર એક આફત આવી રહી છે, આપણે બધાએ સાવચેત થવાની જરૂર છે. આવજો.